એક જણાએ બહુ સરસ વાત કરી કે આ અમારા જમાનામાં પેરેન્ટ મિટિંગના અંતે એવું કંઈ થતું જ નહોતું. કાંઈક અમારો વાંક હોય ને તો સાહેબ ઘેર આવે, ચા નાસ્તો કરી જાય ને બાપાની પાસે અમને ઢીબડાવી જાય. બાકી પેરેન્ટ્સ મિટિંગ કેવી, ફરિયાદ કરે એટલે બાપા બે નીરે એમ કરી સાહેબની સામે મારે, તે સાહેબ ન્યા મારે ને પાછા. એટલે કદાચ નિશાળમાં અમારાથી કંઈ ભૂલ થઈ હોય ને સાહેબે માર્યું હોય તો અમે ઘેર આવીને કહેતા નહીં બાપાને, કે નહીં તો પાછા બાપા મારે, ડબલ માર ખાવા પડે. હવે તો છોકરાઓને નિશાળમાં કંઈ કહેવાતું નથી. સ્વતંત્રતા સારી વસ્તુ છે, પણ સ્વતંત્રતા માટે પહેલાં સુયોગ્ય બનાવો, નહીં તો સ્વતંત્રતા એને સ્વચ્છંદતા બનતા વાર નહીં લાગે. જવાબદારીનું પણ એટલું જ ભાન હોવું જોઈએ. એ વખતે તો આપણે એમ કહેવાતું, સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમ રમ. અને એ સાહેબનો માર ખાઈ ખાઈને મોટા થાય, ઉદ્યોગપતિ થાય, સફળ બિઝનેસમેન થાય, કે કોઈ ઊંચા પદ ઉપર વિરાજિત થાય, પછી પાછો પોતાની શાળામાં આવે ને ક્યારેક શાળાનો વાર્ષિકોત્સવ હોય એમાં એ ચીફ ગેસ્ટ થાય, તો આમ ગૌરવ સાથે કે માઇકમાંથી વર્તમાન વિદ્યાર્થીઓને કે અમે ભણ્યા સાહેબ, અમે તમારા હાથના માર બહુ ખાધા. બેટા તું તોફાને એવા કરતો હતો કે હા સાહેબ એ વાત સાચી, પણ તમારા માર બહુ ખાધા ને સાહેબ, એ ફળ્યા. આ જે કંઈ છીએ આજે તમારા આશીર્વાદ થકી છીએ. ગુરુ શિષ્યનો, વિદ્યાર્થી અને શિક્ષકનો આ નાતો હતો, આ સંબંધ. ગુરુ માટે, પોતાના શિક્ષક માટે પ્રેમ અને આદર પણ એટલો જ, અને એનો ડર પણ એટલો જ. ભાઈ બહેનો હોય ન પ્રીતિ. પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આપણે સઢ બનાવો અને એમાં તમારી નૌકા નિશ્ચિત લક્ષ્ય તરફ જાય એ સુનિશ્ચિત કરો. પણ એ પરિવર્તનનો પવન વાવાઝોડું ન બને, બધું ખેદાન મેદાન ન કરે, એની સાવધાની રાખીએ. એના માટે આપણે પ્રાર્થના કરીએ. શિક્ષણના ક્ષેત્રની જે અવદશા જોઈએ છીએ જોઈને થોડી ચિંતા થાય.